ઓરામાં રહેલો વાદળી રંગ એ આપણને શાંતિની લાગણી દર્શાવે છે. સ્પષ્ટ તેજસ્વી વાદળી રંગ હોય તો તે સજ્જનો અથવા શીલશાળી પુરુષો અથવા સંવેદનશીલ સ્વભાવવાળા વ્યક્તિને સ્પષ્ટ તેજસ્વી વાદળી રંગ તેની ઓરાના ફરતે હોય છે, જે વ્યક્તિના સંપર્કમાં જતાં અતિશય શાંતિની અનુભૂતિ થાય છે. પણ જ્યારે આ જ વાદળી રંગ એ ઘેરો વાદળી રંગ બની જાય છે, એટલે કે એમાં કાળસ ઉમેરાય છે, ત્યારે તેની અંદર વ્યક્તિમાં ઓટોમેટિકલી ફેરફાર થવા માંડે છે. તેના શરીરમાં ઉર્જાનો અભાવ એટલે કે અશક્તિ ખૂબ જ લાગે છે, ડિપ્રેશનનો શિકાર બને છે, તેને હંમેશા એકલતાની લાગણી લાગ્યા કરે છે, હતાશા અને નિરાશા પણ તેના જીવનમાં આવી જાય છે. આમ આ ઘેરા વાદળી કલરની ઓરાના કારણે તેને પોતાના જીવનમાં એકલતા અને બધાએ તેને ત્યજી દીધો છે તેવી લાગણી પણ જન્મી શકે છે અને સિવિયર ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. તો આ વાદળી રંગનું પાંચમું ચક્ર એ વિશુદ્ધિ ચક્ર સાથે સંકળાયેલું છે, એટલે કે આપણા ગળામાં તેના પોઈન્ટ આવેલા હોય છે. કાન, શ્વસન તંત્ર, સાયનસ આ બધા સાથે ઓરામાં રહેલો વાદળી રંગ સંકળાયેલો હોય છે. હવે આ રંગની ઓરા જો પ્રભાવિત કરવી હોય તો ઊંઘતા પહેલાં શાસ્ત્રીય સંગીત સાંભળવાની ટેવ પાડવી જોઈએ. વાદળી કલરના કપડાં પહેરવા, વેદ, પુરાણ અને ઉપનિષદો વાંચવા, જેનાથી ઓરામાં રહેલો વાદળી રંગ એક્ટિવેટ બને. ઓરામાં રહેલા વાદળી રંગને એક્ટિવેટ કરવા માટે રોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં મેડિટેશન અવશ્ય કરવું. તે જ પ્રમાણે રોજ સવારે ગ્રીનરીવાળી જગ્યા કે જ્યાં ઘાસ ઉગ્યું હોય ત્યાં ખુલ્લી જગ્યામાં ચાલવા જવું અથવા ફરવા જવું, કે જેનાથી મનની શાંતિનો અનુભવ થશે અને ઓટોમેટિકલી ઓરામાં રહેલો વાદળી રંગ એક્ટિવેટ થશે.